જય સ્વામિનારાયણ. બોટાદ જિલ્લાની શ્રી તુરખા કેન્દ્રવર્તી શાળામાંથી આવેલ ડૉક્ટર આનંદ ગઢવીના જય સ્વામિનારાયણ. જી હા, સ્વામિનારાયણ સંસ્કારધામ ધાંગધ્રા ગુરુકુળ એક એવી ચેતના છે, એક એવું દિવ્ય વાતાવરણ છે કે જ્યાં પ્રભુના સ્મરણના પોઝિટિવ વાઇબ્રેશન ચારે તરફ ઘૂમી રહ્યા છે. જી હા, ઇનોવેટિવ ટીચર તરીકે મને ઝોન કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની અંદર આવવાનો મોકો મળ્યો છે. અને આ મોકો તો મળ્યો છે, પરંતુ એની સાથે સાથે અહીં આવીને અહીં વિવિધ પ્રકારની રજૂઆતો, અલગ અલગ ઇનોવેટિવ ટીચરો જે 5 જિલ્લાઓના ભેગા થયા છે, તેની સાથે રહેવાનો, તેની સાથે ચર્ચા કરવાનો એક સુઅવસર મને પ્રદાન થયો છે, મને પ્રાપ્ત થયો છે. તે બદલ હું સદભાગી છું. આ ગુરુકુળમાં આવીને સ્વામીજી એ અમારા માટે એટલી ઉત્તમ વ્યવસ્થા કરી છે કે જેના કારણે થઈને અમે લોકો એ એમની કૃપાને પાત્ર એમને ઋણી બન્યા છીએ. જી હા, આ સંસ્થાનું ઋણ એ અમારા માટે ઉપર માથા ઉપર સદા રહેશે. કારણ કે પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય ફલંતી વૃક્ષા. આ સંત જે એ પરોપકારની પ્રવૃત્તિ દ્વારા એ બીજાનું કલ્યાણ કઈ રીતે થઈ શકે. અમારું કાર્ય એ છે કે બાળકોનું હિત કઈ રીતે થઈ શકે. જ્યારે સંતનું દ્રષ્ટિ છે એ સમાજનું હિત એક બહોળા પરિપ્રેક્ષ્યમાં, એક બિગ ફલકમાં, એક વિશાળ પરિપ્રેક્ષ્યની અંદર વિચારી રહ્યા છે સંતો. તો એ સંતોએ આટલી સુંદર મજાની વ્યવસ્થા કરી એ બદલ બોટાદ જિલ્લાના શ્રી તુરખા કેન્દ્રવર્તી શાળાના ડૉક્ટર આનંદ ગઢવી, હું એ વ્યક્તિગત મારો આભાર પ્રગટ કરું છું. આ સંસ્થાએ અમને સન્માન આપ્યું, અમને મોકો આપ્યો, અમારા ઇનોવેટિવ આઈડિયાને પ્રેઝન્ટ કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તે બદલ અમે સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છીએ. જય સ્વામિનારાયણ.